પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરાતા ક્ષત્રિય સમાજ ભાજપ સામે વિરોધ નોંધાવ્યો। ડીસાના ભડત ગામે ક્ષત્રિય સમાજના યુવાનોએ ભાજપ સામે વિરોધ નોંધાવ્યો હતો। લોકસભાની ચૂંટણી 2024ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય મહિલાઓને લઈને કરવામાં આવેલા વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજનો રોષ હજી શમવાનું નામ નથી લઈ રહ્યો। આ વિરોધ વચ્ચે ડીસાના ભડત ગામે ક્ષત્રિય સમાજના યુવાનોએ ભાજપ સામે વિરોધ નોંધાવ્યો હતો। ભાજપના કાર્યકર્તાઓ ચૂંટણીના પ્રચાર માટે સભા યોજવા ડીસાના ભડત ગામે પહોંચ્યા હતા, પરંતુ ભાજપની આ સભા યોજાઈ તે પહેલા ક્ષત્રિય સમાજના યુવાનોએ ભાજપ અને પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ નારાઓ લગાવ્યા હતા। ક્ષત્રિય સમાજની માંગ છતાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરાતા ક્ષત્રિય સમાજનો ભાજપ સામે વિરોધ નોંધાવ્યો હતો। ડીસાના ભડત ગામે ક્ષત્રિય સમાજના યુવાનોએ જય ભવાની ભાજપ જવાનીના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો અને આ સભા યોજાઈ આ પહેલા જ ક્ષત્રિય સમાજના યુવાનોએ ભાજપની બેઠકનો ફિયાસ્કો કરાવ્યો હતો। આ બહારના બોલાયેલા મહેમાનો છે, ભડત ગામના કોઈ પણ નથી વતનીમાં। બહારથી મહેમાનો આવેલા છે અને ખાવા સારું આવેલા છે। આ લોકો भाजप जवानी जय भवानी रिपोर्टर थानाजी राजपूत, जनादेश न्यूज़, बनासकांठा।